તો મિત્રો તમે રણોજા ગાડીઓ લઈને જતા હોય તો ખાસ કરી અને એકવાર તમે આ વિડીયો જોઈ લેજો, કેમ કે આપણી ગાડી હોય એ ગાડીની આગળ આપણે શું કરીએ, એક ધજા લગાવીએ સ્ટેટ ઓફ રામાધણી, અને એ ધજા લગાવીને આપણે મિત્રો ક્યાંક પાટણથી લોકો રામદેવરા જતા હોય તો ક્યાંક મિત્રો રાધનપુરથી રામદેવરા, તો બીજી બાજુ તમને ખબર હશે કે અમદાવાદથી રામદેવરા, કોઈ બનાસકાંઠાથી રામદેવરા એ જતા હોય છે. પરંતુ મિત્રો જો તમે ગાડી લઈને રણોજા જતા હોય તો ખાસ કરીને આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. ભલે તમે આ વર્ષે જવાના હોય કે પછી આવતા વર્ષે જવાના હોય, પણ જો તમે એકવાર વિડીયો જોયેલો હશે તો તમારી જિંદગીની અંદર આ વિડીયો કામ જ આવશે. માત્ર 2 મિનિટનો વિડીયો, પણ તમે સાવધાન થઈ જશો કે આપણે આપણી ભૂલ જિંદગીની અંદર ન કરીએ. ચાલો મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો, અને જે નીચે ચેનલ દેખાય છે તમને, જે નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે ભાઈ, તો એની પર સાહેબ તમે ક્લિક કરજો, જેથી કરી અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આવનારા સમયની અંદર તમને આવા ઘણા બધા વિડીયો મળતા રહેશે. મિત્રો હાલમાં તમને બધાને ખબર હશે કે લોકો ગાડીઓ લઈ અને છેક સ્ટેટ ઓફ રામાધણી એટલે કે રણોજા સુધી જતા હોય છે. કોઈ 500 કિલોમીટર તો કોઈ 1000 કિલોમીટર, તો કેટલાક લોકો એ ચાલતા પણ રણોજા સુધી જતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી હોતી ભાઈ કે તમે તમારી ગાડીની આગળ જે મિત્રો જે ધજા લગાડવામાં આવે સ્ટેટ ઓફ રામાધણીની, એ ધજા તો તમે લગાવો, એ બહુ સારી વાત કહેવાય. લોકોને ખબર પડે કે આ ગાડી સ્ટેટ ઓફ રામાધણી એટલે કે રણોજા સુધી જઈ રહી છે. પરંતુ તમે તમારી સ્પીડ હોય એને તમે ભૂલી જતા હોય છે, અને જે તમે સ્પીડ ભૂલી જતા હોય છો ભાઈ, અને એના કારણે જ આવા અકસ્માતો થતા હોય છે. હાલ તમે વિડીયો જોવો મિત્રો કે જે એવો ભયંકર અકસ્માત થયો, પરંતુ રામાધણીનો એટલો મોટો ચમત્કાર થઈ ગયો, બાબા હરિનો એટલો મોટો ચમત્કાર થઈ ગયો કે ભાઈ અંદર બેઠેલો એક પણ માણસને કઈ વાગ્યું નથી, કોઈ પણ જાતનું એક ખરોચ પણ નથી આવ્યું. તો આને કહેવાય મિત્રો એક કહેવાય ને કે બાબા હરિનો ચમત્કાર. આને મિત્રો રામાપીરનો ચમત્કાર કહેવાય કે કોઈ પણ માણસનો વાળ પણ વાંકો નથી થયો. એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી પણ અપીલ કરું કે તમે રણોજા જાઓ ભાઈ, પરંતુ જે તમારી ગાડી હોય તમે ધીમી આપો, કેમ કે આપણને ખબર ના હોય કે રાતોરાત ક્યાં જમ્પ મુકાઈ ગયો, ક્યાં ખાડો ક્યાં ટેકરો ખબર ન હોય. એટલા માટે ધીરું આંકવું અને ધીરે ધીરે આપણે જવું. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. તો દર્શક મિત્રો આટલા સુધી તમે વિડીયો જોઈ લીધો હોય તો ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા હોય છે. એ માટે કહું છું કે ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો.